નમસ્તે, હું ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટમાંથી વાત કરી રહી છું. અમારે અત્યારે એક પ્રોજેક્ટ ચાલે છે લાર્જેસ્ટ અને લોંગેસ્ટ ઇકોબ્રિક વોલ બનાવવાનો. હવે આ ઇકોબ્રિક વોલમાં અમે શું કરીએ છીએ કે જે પ્લાસ્ટિકની બોટલ્સ જે યુઝ થયેલી હોય અને એને ફેંકી દેતા હોઈએ કે ડમ્પયાર્ડમાં આપણે ડસ્ટબિનમાં નાખી દેતા હોઈએ, તો એને એવી રીતે કરવાના બદલે જો એ પ્લાસ્ટિકની બોટલમાં આવી રીતે અહીંયા બ્રીમ સુધી જો પ્લાસ્ટિકના બધા રેપર સારી રીતે ફિલ કરી દઈશું તો શું થશે કે આપણે પોલ્યુશન પણ નહીં થાય, લેન્ડમાં પણ જેટલું બી પ્લાસ્ટિક છે એ ક્યાંય ભેગું નહીં થાય અને એનો સારી રીતે ઉપયોગ થઈ જશે. અને આ એક ઇકોબ્રિક તરીકે કામ કરે છે. આને આપણે સિમેન્ટ અને કન્ક્રીટમાંથી ભેગા કરી અને એક લાર્જેસ્ટ લોંગેસ્ટ ઇકોબ્રિક વોલ બનાવવાના કાર્યક્રમમાં છીએ અમે લોકો. તો અમે લોકો ઈચ્છું કે તમે લોકો બી આ વસ્તુમાં જોડાઓ. કંઈ નહીં તો વધારે નહીં તો ખાલી એક બોટલ આવી દર મહિને જો આપણે બનાવી શકીએ તો અમને ખૂબ જ મદદરૂપ થશે. અને આનો ફાયદો શું છે કે આપણું જે પોલ્યુશન થાય છે, લેન્ડ પોલ્યુશન કે એર પોલ્યુશન, એવું કંઈ નહીં થાય. કેમ કે એક વખત થોડું પ્લાસ્ટિક જમા થયા પછી છે ને જીએમસીવાળા પણ એને બાળી નાખે છે, તો એના લીધે એર પોલ્યુશન થાય છે. અત્યારે ઇવન ખુદ જીએમસી પણ અમારી સાથે કોલાબોરેશનમાં છે. અમારી સાથે કોલાબોરેશનમાં બીજી ઘણી બધી બેંક્સ, ઘણા બધા રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સ, કેફીઝ એ બધા પણ છે. તો અમે એ જ ઈચ્છું કે અગર તમે એક ખાલી દર મહિને એક ઇકોબ્રિક બનાવી શકો ને તો પણ ઘણું રહેશે અને તમારી પાસે થઈ જાય ભેગી 3 કે 4, તો અમારા ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટના સેન્ટરે આવીને કે તમે અમને કોલ કરી દો તો અમે ત્યાંથી લઈ શકીએ છીએ. થેન્ક યુ.